हे नाथ मुझने मति शुद्ध देजो, हइये सदा सेवक भाव रहजो। छो शब्दो मारा पण याप आवीने कहजो, राजी थई अक्षर भाव देजो, राजी थई अक्षर भाव देजो। स्वामीनारायण साक्षात् अक्षर पुरुषोत्तमा, सर्वेभ्यं परमां शांतिं आनंदम सुखमर्पयेत्। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। સુરત અક્ષરધામ મહોત્સવની જય। સિયાવર રામચંદ્ર ભગવાનની જય। દરેક દિવ્ય યુવકોને ભાવભર્યા સ્નેહભર્યા જય સ્વામી નારાયણ। આજની યુવક સભાના પ્રવચનની અંદર આપણે એક એવા વિષય સાથે મળ્યા છીએ કે જે વિષય દરેકના જીવનની અંદર જોવા મળે છે, પણ જે રીતે જોવા મળવો પડે એ રીતે વિષય એને આત્મસાત કરેલો નથી। હું કયા વિષયની વાત કરું છું તો મહેનત, કહેતા કે પુરુષાર્થની વાત કરું છું, કે જે દરેકના જીવનની અંદર એટલો બધો વણાયેલો જોવા મળતો નથી। તો આજની આપણી આ યુવક સભાની અંદર બાળક હોય કે યુવાન હોય કે કોઈક ધંધો વ્યવસાય કે નોકરી કરતા એ વ્યક્તિઓના જીવનની અંદર એ પુરુષાર્થ એ જ પારસમણી છે। તો આ વિષય ઉપર આજે આપણે સમજણ કેળવવાની છે। આજની આમતીઓ આ યુવક સભાની અંદર આપણે સાંખ્ય વિચાર કે ભક્તિ કે ધર્મ કે જ્ઞાન સંબંધી જ વાતો કરવી નથી, પણ આજે આપણે એક પ્રેરણાદાયી વાત કરવી છે। પ્રેરણાદાયી વાતની અંદર આજે આપણે એવા 15 થી 20 દ્રષ્ટાંતો જોશું અને છેલ્લે એવા નિષ્કર્ષ ઉપર આવશું કે ખરેખર પુરુષાર્થ રહ્યું ને એ પારસમણી છે। હવે આપણને પ્રશ્ન થાય કે આ પારસમણી એટલે શું? તો આમ તો સતયુગ ને દ્વાપર ને આ બધા યુગોની અંદર કલ્પવૃક્ષ હતું, પારસમણી હતી। હવે આ પારસમણી ને કલ્પવૃક્ષ એ શું? તો કલ્પવૃક્ષ એટલે તમે જે કલ્પના કરો ને એ તમારા સમક્ષ હાજર થાય। હવે આ પારસમણી એટલે શું? તો પારસમણી એટલે એવો એક પથ્થર, જે પથ્થરને લોખંડ સાથે સ્પર્શ કરવામાં આવે તો એ લોખંડમાંથી એ સોનું બની જાય। કેવી મજા આવી જાય! આવો પથ્થર આપણી પાસે હોય તો આપણે તો અબજોપતિ બની જઈએ। અને આપણે પ્રથમ તો ક્યાં જઈએ? રેલવેના પાટા ઉપર, અને જ્યાં વધુમાં વધુ લોખંડ હોય ત્યાં આપણે પહોંચી જઈએ। કેમ? કારણ કે આપણને પણ ખ્યાલ છે કે 1 તોલાનો ભાવ અંદાજિત 1.5 લાખ જેટલો છે। તો કિલો 2 કિલો સોનું તમારી પાસે હોય તો તમે એમ નામ તે લાખોપતિ થઈ જાઓ, કરોડોપતિ પણ થઈ જાઓ। તો જો આ પારસમણીનો ઉપયોગ હતો, બસ એવી જ રીતે પુરુષાર્થ, કહેતા કે મહેનત રહીને એ પણ માણસના જીવનને બદલી નાખે છે। પણ એ પૂર્વે હું થોડાક તમને પ્રશ્ન પૂછું, અને જો તમે સહમત હોય તો થોડીક અંતરદ્રષ્ટિ પણ કરવાની છે અને પોતાની જાતને આ પ્રશ્ન પણ પૂછવાનો છે। ભલે આપણે ઓનલાઈનના માધ્યમ દ્વારા યુવક સભા આપણે નિહાળી રહ્યા છીએ, પણ આપણે આપણી જાતને તો પ્રશ્ન પૂછી શકીએ। તો પ્રથમ હસ્તે હું તમને પ્રશ્ન પૂછું કે કોને જીવનમાં આગળ વધવું છે? કોને સારા એવા ટકા મેળવવા છે? કોને સુખી થવું છે? કોને સારું જીવન ધોરણ જીવવું છે? કોને ધન સંપત્તિ કે પૈસા કમાવા છે? કોને દાન ધર્માદો વધુમાં વધુ કરવો છે? કોને સમાજ સેવા કરવી? તો આ બધાય પ્રશ્નના જવાબની અંદર આપણે આવતા હશું। આપણે બધાય તે યસ યસ યસ, હા હા અને હા કહેતા હશું। બધાને આગળ વધવું છે, બધાને પરિવારના સભ્યોને સુખી કરવા છે અને સારું એવું જીવન ધોરણ પણ જીવવું છે। પણ હવે હું તમને થોડાક બીજા પ્રશ્નો પૂછું, હવે એના જવાબ હા આવતા હોય તો મને તમે કહેજો। તો કોને રાત દિવસ એ મહેનત કરવી છે? કોને પ્રામાણિકતાથી નિષ્ઠાપૂર્વક 10-12 કલાક એ કર્મ કરવું છે? કોને ફોન મૂકવો છે અને ફોનમાં આવતી એ ઇન્સ્ટાગ્રામ કે સોશિયલ મીડિયા એપ્લિકેશનોનો ત્યાગ કરવો છે? કોને આળસનો ત્યાગ કરવો છે? તો આ બધાયના જવાબ આપણી પાસે કેવા છે? મહેનત તો એટલી બધી મહેનત ન થાય, 2-3 કલાક મહેનત થાય।
એટલો ફોનનો તો ત્યાગ થાય જ નહીં, કારણ કે અમારે વિશ્વ સાથે કનેક્ટ રહેવા માટે આ ફોનની જરૂર છે. એટલે એમ અમે ફોન ન મૂકી શકીએ. કોઈક મેસેજ આવી જાય ને કોઈકનો ફોન આવી જાય, કરોડો અબજોપતિ મળી અમે થઈ જઈએ. આળસનો ત્યાગ આપણે કરી શકતા નથી. તો પરિણામ તમારી પાસે જ છે. ભગવાન કે સંતને કે કોઈક વ્યક્તિને પૂછવાની જરૂર જ નથી. જો તમે આ બીજા બધા પ્રશ્નોમાં તમે જો ના પાડી છે, તો આજે પણ ધ્યેય પૂરો નહીં થાય અને આવતીકાલે પણ ધ્યેય પૂરો નહીં થાય. બસ ખાલી સંકલ્પો વિચારો કરવાથી ધ્યેય પૂરા થતા નથી. જીવનમાં જો એક વાત યાદ રાખવી કે ભગવાન છે ને એવા જ વ્યક્તિઓને મદદ કરે છે. આપણે ભગવાન પાસે ઘણી બધી મદદ માગીએ છીએ ને, તો એવા જ વ્યક્તિની મદદ કરે છે કે જે પોતે મહેનત કરતા હોય. હવે મહેનત ન કરો ને બસ તમે ખાલી સપના જોયા રાખો શેખ ચલ્લીજા જેવા, કે મને આટલા વર્ષોમાં મને આ મળી જશે, મારે આ ફોર વ્હીલ લેવાની છે, હું આ ધંધો વ્યવસાય નોકરી કરીશ, તો એમ ક્યારેય કોઈ વ્યક્તિના સપના પૂરા થતા નથી. કારણ કે સફળતા રહી ને એ કઈ જાદુ નથી કે તરત તે આમ ચપટી વગાડીને જાદુ થઈ ગયો. એ સતત પુરુષાર્થનું એક પરિણામ છે અને એ સતત પુરુષાર્થ કરવો જ પડશે. જેને જેને પણ સખત પુરુષાર્થ કર્યો છે ને એ પોતે આગળ વધ્યા છે. તો જો આ તો આપણે પ્રસ્તાવનાની વાત કરી કે ખરેખર પુરુષાર્થ એ પારસપણી છે. પણ હવે આપણે થોડાક સંદર્ભની પણ વાતો કરીએ અને પછી આપણે દ્રષ્ટાંતોમાં આગળ વધીએ. અને આજે આપણે એવા દ્રષ્ટાંતો કહેવા છે કે જે મહેનતના બળ ઉપર, જેમને પુરુષાર્થ રાત દિવસ કર્યો છે, તો પોતે સફળતાના શિખરો સુધી પહોંચ્યા છે. જો આધ્યાત્મિક માર્ગમાં વધવા માટે પણ મહેનતની જરૂર પડવાની છે. એ સાધના કરવી, તપ કરવું, એ મહેનત જ થઈ કહેવાય. લૌકિક માર્ગની અંદર પણ ધંધો વ્યવસાયિક નોકરી કરતા હોય ને તો એમાંય મહેનતની જરૂર પડવાની જ છે. એટલે કોઈ પણ દુનિયાનું એવું ક્ષેત્ર નથી કે જ્યાં મહેનતની જરૂર ન પડતી હોય. શ્રીજી મહારાજનું એક પ્રિય વાક્ય છે અને આ વચનામૃતનું વાક્ય છે ને આપણે પણ દરરોજ યાદ રાખવું જોઈએ. અને હું તો દરરોજ વિચાર કરું છું. ગઢડા મધ્યનું 33મું એ વચનામૃતની અંદર શ્રીજી મહારાજ પોતે કહે છે કે મનુષ્ય દેહે કરીને ન થાય તેવું શું છે? મનુષ્ય દેહે કરીને ન થાય તેવું શું છે? જે નિત્ય અભ્યાસ રાખીને કરે તે થાય જ તે. અને જો ખરેખર આપણે જો નિત્ય અભ્યાસ રાખતા હોય, દરરોજ મહેનત કરતા હોય, તો આપણે આગળ વધી શકીએ છીએ. આપણે ઘણા બધા એવા હમણાં દ્રષ્ટાંતો જોશું કે જે ઉપરથી આપણને ખ્યાલ આવશે કે ખરેખર એને નિત્ય અભ્યાસ કર્યો તો આજે લાખો કરોડો રૂપિયા કમાય છે. એક જ તે દ્રષ્ટાંત અત્યારે દઈ દો તમને. કિંગ કોહલી રન મશીન તરીકે ઓળખાય છે, વિરાટ કોહલી. તો પોતે એક એડવર્ટાઇઝના ખાલી 8 થી 10 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. આ પણ હું તમને થોડાક જૂના ડેટા કહું. ખાલી 1-2 મિનિટનું તે એડવર્ટાઇઝ હોય, છતાં પણ કરોડો રૂપિયા એ પોતે લે છે. એક ઇન્સ્ટાગ્રામની પોસ્ટ હોય તો એનાથી એને કરોડો રૂપિયા મળે છે. 3-3, 4-4, 5-5 કરોડ રૂપિયા. તો વિચાર કરો કે આ બ્રાન્ડ બની ગયા. એ પોતે એટલી બધી વેલ્યુ એમને, પણ એમના જીવનમાં શું છે? પુરુષાર્થ, મહેનત. એટલે નિત્ય અભ્યાસ એમને રાખ્યો છે. એટલે પુરુષાર્થ વડે તમે ગમે તે ક્ષેત્રની અંદર આગળ વધી શકો. તો આ એક ધ્યાન રાખવાનું છે. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર શ્રી કૃષ્ણ ભગવાન અને અર્જુન વચ્ચેનો દિવ્ય સંવાદ છે. અને એ દિવ્ય સંવાદમાં આપણા રહેલા મનમાં પ્રશ્નો છે ને એનું જ્યાં સમાધાન થઈ ગયેલું છે. અર્જુનને એક પ્રશ્ન થયા એમ નહીં, આપણા જીવનમાં એ પ્રશ્નોનું સમાધાન એ શ્રી કૃષ્ણ ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર આપેલું છે. તમે જુઓ કે 18 અધ્યાયમાં 700 શ્લોકની અંદર એ આપણા પ્રશ્નોનો એ સમાધાન ત્યાં છે. એમાં બીજા અધ્યાયની અંદર 47મા શ્લોકની અંદર શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કર્મણે વાધિકારસ્તે મા ફલેશુ કદાચન, કે અર્જુન કર્મ કરવામાં તારો અધિકાર છે પણ ફળની ઈચ્છા ન રાખ. દુનિયાનો 800 કરોડની વસ્તી છે, કોઈ પણ વ્યક્તિ કર્મ કર્યા વગર રહે નહીં. કરવું જ પડે. કોઈક એમ કે મારે કંઈ કરવું નથી, બસ આરામ કરો, તો આરામ કરો ને એ કર્મ જ થયું. કોઈક એમ કહે મારે જમવું નથી, તો ન જમવું ને એ એક કર્મ થઈ ગયું. કોઈક એમ કે હું પ્રસંગમાં નહીં આવું, તો એ એક કર્મ થઈ ગયું. તો એમ દુનિયાનો કોઈ પણ વ્યક્તિ કર્મ કર્યા વગર રહેતો નથી. એટલે મહેનત રહ્યું ને
એ દરેકને કરવી જ પડે છે. અને મહેનત કરવું ને એ આપણું કામ છે, કરવું જ પડશે. સારામાં સારી રીતે પ્રામાણિકતાથી નિષ્ઠાપૂર્વક મહેનત કરવાની. પણ જો પરિણામ ક્યાં, તો ભગવાન ઉપર છોડી દેવાનું. દરેક યુવકોએ પોતાના જીવનની અંદર આ મહેનતનો ગુણ લાવવાનો. જો મહેનત એક વખત કરતા થશું ને તો આપણા સપનાઓ ધીમે 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 સાકાર થતા જોવા મળતા હશે. જો ભગવાન કે ઘેર કરે છે ને તમે દેર છે પણ અંધેર નથી. વાર લાગે પરંતુ મળશે એ ફાઇનલ છે. પણ મહેનત કરવાની તૈયારી આપણે દાખવવાની, પુરુષાર્થ આપણે કરવાનો છે. કારણ કે દાસના દુશ્મન હરિ કેદી હોય નહીં, જેમ કરશે તેમ સારું જ કરશે. એમ ભગવાન અને સંત રહ્યા આ ભક્તના તો ક્યારેય દુશ્મન નથી. એ તો ખરેખર ભક્તની રક્ષા જ કરે છે. પણ એના માટે આપણે પુરુષાર્થ કરીએ છીએ. દુનિયાની અંદર 2 નંબરના કામ કરતા હોય ને તો એ કરોડોપતિ અબજોપતિ થઈ ગયા. તો મારો કહેવાનો ઉદ્દેશ એવો નથી કે આપણે એ કામ કરવાનું છે, એ તો પછી ભોગવવું પડશે એને. કારણ કે અર્થ ઇઝ રાઉન્ડ, નો કોર્નર્સ. પૃથ્વી ગોળ છે અને ખૂણો નથી. આજ નહીં તો આવતીકાલ ભોગવવાનું જ રહેશે. એ આપણે કામ નથી કરવું. પણ જો ખોટી રીતે વ્યક્તિઓ એ મહેનત કરીને જો એ ખોટા રૂપિયા મેળવી શકતા હોય તો આપણે તો ભગવાનની એ સિદ્ધાંતો મર્યાદાને આધારિત આપણે પૈસા કમાવાસ. અને આપણે ભક્તના જીવનની અંદર એક જ અપેક્ષા છે કે આધ્યાત્મિક માર્ગે આપણે આગળ વધવું છે, દાન ધર્માદોને પુણ્ય કરવું છે અને લોકોની મદદ કરવી છે. તો જો આપણી સાચી ભાવના હોય, પણ આવું ખામી ક્યાં રહી જાય? બાકી શું રહે છે? મહેનત બાકી રહે છે, પુરુષાર્થ બાકી રહે છે. જો પુરુષાર્થ કરીએ, મહેનત કરીએ તો અવશ્ય એ ભગવાનને સંતનો અતિશય રાજીપો પ્રાપ્ત થાય જ છે. તમે જો ઇતિહાસમાં એવા ઘણા બધા દ્રષ્ટાંતો છે. વર્તમાન સમયની અંદર પણ એવા ઉદાહરણો આપણી નજર સમક્ષ આવે છે કે જેમને પુરુષાર્થ કર્યો છે ને સફળતાના શિખરો સુધી પહોંચ્યા છે. અને ખરેખર એ સફર નહીં, સફરની અંદર એ પુરુષાર્થ જ આપણને જોવા મળે છે. થોડાક દ્રષ્ટાંતોની વાત કરીએ, થોડાક એટલે 2-5 નહીં. આજે આપણે 15 થી 17 એવા દ્રષ્ટાંતો જોવા છે કે જે દ્રષ્ટાંતોમાંથી આપણે પ્રેરણા લઈએ તો અવશ્ય આપણે પણ પુરુષાર્થ કરવા માંડીએ. ઘણા બધા જો આમ ગાફલાઈ કરે છે, આળસ કરે છે, પ્રમાદ કરે છે, સમયનો બગાડ કરે છે. તો આ દ્રષ્ટાંતો રહ્યા ને એ દ્રષ્ટાંતો તમને ઘણી બધી પ્રેરણા આપશે. કોઈકને ધંધો, વેપાર કે નોકરી કે વ્યવસાય કરવો છે ને તો એના માટે તે આ દ્રષ્ટાંતો ઉપયોગી છે. એટલે જ તે આ યુવક સભા જે આપણે ઓનલાઈન માધ્યમથી આજે શરૂ કરી છે, આજનો દિવસ એટલે 5મી તારીખ 5 મે 2026 અને મંગળવારનો આ પવિત્ર દિવસ. તો સમયાંતરે આપણે મળતા જ રહીશું. પણ હા, આપણા જીવનની અંદર એક આપણે આગળ વધીએ, બીજાને આપણે આગળ વધારી શકીએ અને એ પણ સુખી થાય. કારણ કે ભારતીય સંસ્કૃતિ છે સર્વે ભવંતુ સુખીનઃ સર્વે સંતુ નિરામયા. તો ખરેખર કશ્ચિદ્ય ભાગ, કોઈ પણ દુખી ન રહે, કોઈ પણ પાછળ ન રહે. આ આપણી ભારતીય સંસ્કૃતિ છે. તો એના માટે આ ખરેખર યુવક સભા એવા દરેક યુવકોને એ આપણે મોકલીએ, આપણે એને કહીએ, એને આપણે, કારણ કે ગુજરાતીમાં કહેવત છે આંગળી ચીંધ્યાનું પણ પુણ્ય છે. તો આ પુણ્ય કમાવા માટે એ ખરેખર જો એને આ પુરુષાર્થ મુદ્દો એના જીવનમાં આવી ગયો તો એ પોતે ઘણો બધો આગળ વધી શકશે. તો પ્રથમ જ તે આપણે વાત કરીએ, હવે આપણા મુદ્દા ઉપર આવીએ કે પુરુષાર્થથી જ સફળતા. અને 100% વાત સાચી છે. ધીરુભાઈ અંબાણીની આપણે વાત કરીએ, આજે વિશ્વમાં ટોપ 10 ની અંદર રિલાયન્સ કંપનીનું એ નામ આવે છે. પણ એ ધીરુભાઈ અંબાણી હોય તો એ પોતે ફાઉન્ડર. અત્યારે ભલે એમના સંતાનો મુકેશ અંબાણી અને અનંત અંબાણી, અને મુકેશ અંબાણી પણ આજે ટોપ 10 ની અંદર નામ એ આવે છે. એનું મૂળ કારણ શું છે? એમના પિતા ધીરુભાઈ અંબાણી કે જેમને આ કંપનીની સ્થાપના કરી. પણ એમની થોડીક પરિસ્થિતિ જોઈએ ને ત્યારે પણ આપણને ખ્યાલ આવશે. શેરીએ શેરીએ પોતે કાપડની એ ફેરી કરતા હતા, ફેરિયા તરીકે કામ કરતા હતા. એટલું જ નહીં, એ વિદેશની અંદર કામ કરતા, નોકરી કરતા, પણ કેવી મજૂરી કામ. પેટ્રોલ પંપમાં એ પેટ્રોલ પુરાવાનું કામ કરે. હવે એમાં કઈ બુદ્ધિ આવડત કે એટલી બધી બહુ જરૂર ન પડે, સ્વાભાવિક રીતે આપણે જોઈએ જ છીએ. તો એ પોતે પેટ્રોલ પંપમાં એ પેટ્રોલ પૂરવાનું કામ કરે.
પણ એમને સપનું જોયેલું કે એક દિવસ એવો આવશે કે મારો પણ પેટ્રોલ પંપ હશે અને હું પણ હજારો કરોડનું ટર્ન ઓવર કરીશ વર્ષે. અને જો એ અશક્ય બાબત હતી પણ એને પણ એ શક્યતામાં પરિવર્તિત કરી તો એના મૂળની અંદર શું હતું? ધીરુભાઈ અંબાણીએ કરેલો પુરુષાર્થ. અને એ પુરુષાર્થથી એ સ્થિતિ સુધી પહોંચી શક્યા. ગોડ ઓફ ક્રિકેટ કહેવાય છે સચિન તેંડુલકરને. નાનો હતો ને હાથમાં બેટ લઈને પોતે આમ ગલીમાં રમતો હતો અને એને પોતે ફાસ્ટ બોલર બનવું હતું, પણ એના કોચે કીધું રમાકાંત આચરેકરે કે જો તું બોલર ન બની શક કારણ કે તારી હાઈટ નીચી છે અને બાઉન્સ ને એ બધા બોલ તારાથી એટલું બધું તું ગમે એટલો પ્રયત્ન નહીં થઈ શકે, એટલે તું બેટ્સમેન બન. અને સચિન તેંડુલકરે કીધું કાંઈ વાંધો નહીં, મારે ક્રિકેટર જ બનવું છે તો ભલે બોલર નહીં તો બેટ્સમેન. અને બેટ્સમેનની અંદર એને મહેનત શરૂ કરી અને તમે જુઓ કે કારકિર્દી અત્યારે ભલે પોતે રિટાયર્ડ છે પણ એક એક એડવર્ટાઇઝોના પણ કરોડો રૂપિયા પોતે એ લે છે. એ પૈસા એને આવક બંધ નથી થઈ, એના મૂળની અંદર શું હતું? પુરુષાર્થ હતું. બાળપણથી સપનું જોઈને એ સાકાર એને કર્યું. અને તમે જુઓ કે કેટલા પોતે વર્લ્ડ રેકોર્ડ પણ બનાવે છે. સચિન તેંડુલકરને એક વખત પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આ સફળતા પાછળનું રહસ્ય શું? ત્યારે સચિન તેંડુલકર જવાબ આપે છે કે આઈ હેવ 500 બોલ્સ ફેસ્ટ એવરી ડે. હું દરરોજ 500 બોલ, અંદાજિત 60 થી 70 ઓવર થાય તો એ પોતે સવારમાં વહેલા જાગીને પોતે પ્રેક્ટિસ કરે છે, નેટ પ્રેક્ટિસ. અને ત્યારે આ સ્થિતિ એટલે સફળતા મને મળી છે. એ સદી મારી હોય, બેવડી સદી હોય, 50 હોય, સમાચારમાં ગમે એવા ફોટા હોય, ગમે એવા સ્લોગન હોય કે સોશિયલ મીડિયામાં એ ગમે એટલા વખાણ થતા હોય એ નહીં સાંભળવાનું, પણ પહેલા પોતાનું કર્તવ્ય એટલે કે પુરુષાર્થ કરવાનો. ત્યારે આપણે એમને ગોડ ઓફ ક્રિકેટ સચિન તેંડુલકર કહીએ છીએ. આગળ ઉદાહરણ એક જોઈએ, મહાત્મા ગાંધીજી, ભારત દેશના એ રાષ્ટ્રપિતા, એક સામાન્ય વકીલમાંથી આવી ઉચ્ચ સ્થિતિ સુધી પહોંચ્યા. એના મૂળની અંદર શું હતું? પુરુષાર્થ. કારણ કે એમને પણ મુશ્કેલી તો સહન કરવી જ પડી હતી, જેલમાં પોતે ગયા. વિરોધ વચ્ચે પણ જો સત્ય અને અહિંસા નામના બે અમોઘ શસ્ત્રો એમની પાસે હતા એટલે હાર એમને ન માની, ગમે તેમ થઈ જાય, ભલે ગમે એટલા વર્ષ સુધી એમને ધીરજ રાખી. 1900 આપણને પણ ખ્યાલ છે કે 15માં આવ્યા ભારતની અંદર, 1947માં દેશને આઝાદ કર્યો સત્ય અને અહિંસાના બળ ઉપર. તો જો અશક્યને પણ એ શક્ય બનાવી શક્યા અને સાબિત કર્યું કે ખરેખર જો પુરુષાર્થ કરીએ, સતત પ્રયત્ન કરીએ તો સફળ થઈએ જ તે. ડોક્ટર એપીજે અબ્દુલ કલામ, મિસાઇલ મેન તમે કહો, ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ, પણ બાળપણમાં જ તે એમનું તમે જીવન જો તો સામાન્ય પરિસ્થિતિ, સાવ ગરીબ પરિવારમાં એમનો ઉછેર થયેલો. પોતે છાપા વેચવાનું કામ એ પોતે કરે. હવે આમાંથી તો કોઈ બાળ મજૂરી આપણે નથી કરતા. ખરેખર આપણા ભારતની અંદર છે ને સિસ્ટમ જ તે, અને એમાં ગુજરાતમાં જુદીશ. અમેરિકામાં જોવો ને તો 15-16 વર્ષનો છોકરો થાય એટલે પગભર થઈ જાય, અને અહીંયા આપણે 25-30 વર્ષના યુવાનો હોય ને તો એ માતા પિતા શું કે કંઈ વાંધો નહીં હો, તમ તાર ઘરે ને ઘરે, હું બેઠો છું હજી. અને આખી જિંદગી પોતે કંઈ નવી સ્કિલ કે આવડત કંઈ શીખી ન શકે. જો આપણે આપણા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવીએ. એક છે ને દેડકો હતો, આ દેડકો પોતે કૂવામાં દરરોજ તે આમ હરે ફરે અંદરો અંદર જ, એટલે એને કાયમ મનમાં શું રહે કે ઓહો કેટલું બધું પાણી છે વિશાળ, કેટલું ઊંડું છે. હવે કૂવામાં શું હોય, એટલો બધો કઈ ઊંડો કૂવો ન હોય, પાણી એટલું બધું ન હોય, તો એને પણ બહાર ગયેલો નહીં. પછી કૂવો એક વખત છે ને કૂવામાંથી ને ત્યાં દેડકો બહાર કઈ રીતના નીકળો કે કોઈક એક સ્ત્રી હતી એ પોતે પાણી ભરવા આવી અને ડોલ અંદર નાખીને એમાં તે દેડકો આવી ગયો અને બહાર આવ્યો અને ધીમે ધીમે ત્યાંથી નજીક એક સમુદ્ર હશે ત્યાં ગયો. અને ત્યારે એને ખબર પડી કે ઓહો પાણી તો આટલું બધું હોય અને ઊંડું આટલું બધું હોય. એમાં આપણે છે ને દેડકા જેવું કામ કરતા હોય, બસ આટલામાં જ બધું આવી જાય. તો એ કમ્ફર્ટ ઝોનમાંથી આપણે બહાર આવવાનું છે, અને જો બહાર આવીશું ને તો આપણે કંઈક નવું શીખી શકશું, કંઈક આપણા સફળતાના એ શિખરો સુધી આપણે બિરાજિત થઈ શકશું અને આપણા સપનાઓ સાકાર થશે. આ ડોક્ટર એપીજે અબ્દુલ કલામે નક્કી કરેલું મારે પાયલોટ બનવું છે. સારામાં સારું પોતે ભણ્યા, પોતે ઇન્ટરવ્યુમાં હવે 8 ને લેવાના હતા, 9મો નંબર એમને આવ્યો, એક હાટું રહી ગયા. નિરાશ થઈ જાય છે, હતાશ થઈ જાય છે, હવે શું કરવું. અને ત્યારે સ્વાભાવિક રીતે એક સાધુ સંતે કહ્યું
કે ભગવાને આના કરતાં પણ સારું એ તારા માટે એ નક્કી કરીને રાખ્યું હશે. એટલે તું ચિંતા ન કર, ઉપાધિ ન કર, તું મહેનત પુરુષાર્થ શરૂ રાખ. અને જો સતત પ્રયત્ન શરૂ રાખ્યા અને પોતે ભારત દેશના રાષ્ટ્ર એ પતિ પણ બને છે, મિસાઇલ મેન, મહાન વૈજ્ઞાનિક પણ બને છે, અને 3 પાંખના વડા. તમે જુઓ કે હવાઈ દળ હોય, જલ સેના હોય, થલ સેના હોય, આ 3 પાંખના પોતે વડા પણ બની ગયા. તો જો એનું મૂળની અંદર શું હતું? પુરુષાર્થ, સતત પુરુષાર્થ, ક્યારેય ખૂટે નહીં ને અને ક્યારેય પૂરો ન થાય ને એવો પુરુષાર્થ સતત એમને શરૂ રાખ્યો છે. અને આપણે આરામ કરીએ. થોમસ આલ્વા એડિશન કે જે પ્રકાશની નીચે આપણે બેઠા છીએ, સવારે સૂર્યપ્રકાશ, સૂર્ય આપણને આપે છે અને એ પ્રકાશના લીધે બધું આપણને દેખાય છે. પણ સાંજે તમે જુઓ કે બલ્બ આપણે શરૂ કરીએ તો એના મૂળની અંદર કોણ છે? થોમસ આલ્વા એડિશન. જો પ્રેરણા આજુબાજુ મળતી જ રહે છે દરરોજ આપણને, પણ આપણી દાનત નથી ને એટલે આપણે કંઈ કરી શકતા નથી. આખી દુનિયાને પ્રકાશની ભેટ આપી છે બલ્બની શોધના આ થોમસ આલ્વા એડિશન, પણ એનો પ્રસંગ જોઈએ, હજારો પ્રયત્ન એને કર્યા, નિષ્ફળ ગયા. પણ એ જો પોતે કહે છે કે હું નિષ્ફળ નથી થયો, હું તો 1000 રસ્તાઓ એ શીખ્યો છું. તો જો હિંમત હાર્યા વગર એમને મહેનત શરૂ રાખી, એટલે જ તે કહેવત આપણે સાંભળી હશે કે હિંમતે મર્દા તો ખુદા મદદે ખુદા. તો ખરેખર એવા જ તે વ્યક્તિની ભગવાન મદદ કરે છે કે જે પુરુષાર્થ કરતા હોય, પ્રયત્ન કરતા હોય, and try and will be successful. તમે પ્રયત્ન કરતા રહો તો જીવનમાં તમે સફળ થાવ જ તે. અબ્રાહમ લિંકનની જ આપણે વાત કરીએ, અમેરિકન હિસ્ટ્રીની અંદર મહાન પ્રેસિડેન્ટમાં જેમનું નામ આવે ટોપ 10 ની અંદર, એવા અબ્રાહમ લિંકન 15 વખત ચૂંટણીની અંદર એ હારી જાય છે. સાવ સામાન્ય સ્થિતિના કઠિયારાના પોતે દીકરા હતા, 13-14 તો એને ભાઈઓ હતા. અને આવી પરિસ્થિતિમાં એ સપનું સેવે છે કે મારે આ અમેરિકાના પ્રેસિડેન્ટ બનવું છે, રાષ્ટ્રપતિ બનવું છે. અને હાર ન માની અને પોતે જો આવા ગમે વિઘ્નો આવે, નિષ્ફળતા મળે ને તો એમાં પોતે કહેતા કે આ બધી પરિસ્થિતિ રહીને નિષ્ફળતા રહે ને હું રત્ન સમાન માનું છું, કે જેથી મારું એનુંથી ઘડતર થાય છે, એનાથી હું આગળ વધી જાઉં છું. તો યાદ એક જ વાત રાખવાની છે કે હાર એ અંત નથી, એ નવી શરૂઆત છે. અને એ શરૂઆત જો આપણે કરીશું તો અવશ્ય આપણે આપણા ક્ષેત્રની અંદર આપણે આગળ વધી શકીશું. એરિક વાયરમેન કે જે પોતે સ્વાભાવિક રીતે પરિસ્થિતિ વિશે થોડીક વાત કરીએ ને, ઘણા બધા એવું પણ કહે છે કે અમારે એવા માતા પિતા સુખી સંપન્ન નહીં, અમને કંઈ ભણાવ્યા નહીં, ગણાવ્યા નહીં, અમને એવા સંસ્કારો ન આપ્યા, અમને એવી કંઈ સાધનો નથી લાવી દેતા. એટલે આવા આપણા બહાનાબાજી હોય જ છે અને આપણે એ છટકવાની બારીમાં છટકી જઈએ છીએ. પણ ખરેખર થોડીક પરિસ્થિતિઓ વિશે આપણે વાત કરીએ અત્યારે કે આવી પરિસ્થિતિમાં પણ પોતે કેવી સ્થિતિ સુધી પોતે પહોંચી શક્યા છે. આ એરિક વાયરમેન પોતે પરિસ્થિતિ કેવી, જન્મથી જ અંધ, પણ તોય એને પોતે ધ્યેય બાંધ્યું કે મારે ગમે તેમ થઈ જાય, દુનિયાનો મોટામાં મોટો પર્વત એટલે કે માઉન્ટ એવરેસ્ટ પોતે મારે સર કરવો છે. અને પોતે નક્કી કર્યું. નક્કી કર્યા બાદ એને નાના નાના એ જે પહાડો હોય ને એને ચડવાનું શરૂઆત કરી. પ્રેક્ટિસ ત્યાંથી કરી. દરરોજની 10-12 કલાક સુધી મહેનત કરે, પુરુષાર્થ કરે અને 25 મે 2001 દિવસે એ માઉન્ટ એવરેસ્ટ સર કરે છે. જન્મથી જ અંધ હોવા છતાં પણ એને માઉન્ટ એવરેસ્ટ સર કર્યો. હવે આપણે આવી રીતના સફળ થઈ જઈએ ને પછી આરામ કરીએ, બસ હરી ઈચ્છા, બસ ઘણું ઘણું ભગવાને આપ્યું. પણ જો આને હાર ન માની, માઉન્ટ એવરેસ્ટ તો સર કર્યો પણ બીજો સંકલ્પ નક્કી કર્યો, એ અશક્ય હતો કે 7 ખંડો છે ને, 7 ખંડોના ઊંચામાં ઊંચા પર્વતો મારે સર કરવા. અને સંકલ્પ કર્યો એટલું જ નહીં, એ પોતે સંકલ્પ પ્રમાણે એને કામ પણ કર્યું અને સફળ પણ પોતે થયો. અને એ પોતાની એ સફળતાનું રહસ્ય પોતે બતાવે છે, સતત મહેનત. કારણ કે હું અઠવાડિયાના 6 દિવસો સુધી હું આ પહાડો ચડવાની મહેનત કરતો હતો, પુરુષાર્થ કરતો હતો, અને ત્યારે હું આ 7 ખંડના બધાય ઊંચામાં ઊંચા પર્વતો સર કરી શક્યો છું. તો જો જન્મથી અંધ છે પણ છતાં પણ તમે જુઓ કે પુરુષાર્થ એટલે પારસપણી સાથે આપણે સરખાવી છે. હમણાં આપણે છેલ્લે એક વાર્તા પણ કેવી છે કે આપણી આજુબાજુ બધી પારસપણી છે જ તે. શું શું પારસપણી છે તો એની આપણે હમણાં છેલ્લે વાત કરીશું.
અને એ વાર્તા દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું અને આપણને ખ્યાલ આવશે હા સતયુગ કે દ્વાપરમાં નહીં કળયુગની અંદર પણ પારસમણી છે અને એનો જ ઉપયોગ કરીને આ બધાય આ સફળતાના શિખરો પોતે સર કર્યા છે. એક બીજા એક એવા વ્યક્તિની વાત કરીએ જેનું નામ છે માર્ક ઇંગ્લિશ. જેની પરિસ્થિતિ કેવી, બંને પગ એને કપાવવા પડેલા, પણ ધ્યેય શું હતો, મારે માઉન્ટ એવરેસ્ટ સર કરવો છે. તો જે ખોટા પગ હતા એ બધા રિપેરિંગ કરવામાં આવે છે અને ચડવાનું શરૂ કર્યું અને એની મહેનત રહીને રંગ લાવી 15 મે 2016 ના દિવસે એને સફળતા મળી ગઈ અને પોતે સફળતાનું રહસ્ય બતાવે છે અથાગ મહેનત. જે બધા કહેતા હતા કે તારાથી આ નહીં થાય, તારા પગ જ તે તારા નથી, ખોટા પગ છે, એ તું ગમે એટલા રિપેરિંગ કરાવીશ તું નહીં ચડી શક, પણ છતાં મેં મહેનત છે ને શરૂ રાખી. આપણા જીવનમાં આપણે શું કરીએ, પરિસ્થિતિ વિપરીત આવી જાય એટલે મૂકી દઈએ, એટલે આપણે છે ને કનિષ્ઠમાન મધ્યમમાં આવીએ. પણ જો નીતિ શતકનો એ શ્લોક શાસ્ત્રીજી મહારાજ ઘણી વખત કહેતા, ઉત્તમ કોટીના હોય ને ગમે તેવા વિઘ્નો આવે પડકાર આવે ને મૂકે નહીં, એ સફળ એમાં થાય જ તે. મકોડો હોય ને, મકોડામાંથી એક વાત શીખવી કે મકોડો કરડે ને તો એને તમે ગમે એટલો ખેંચો ને પણ મૂકે નહીં. એમ આપણે આપણા ધ્યેય પ્રત્યે આપણે એટલા સમર્પિત થયા? જો સમર્પિત થયા હોઈએ તો આપણે ખરેખર એ જાગૃત થયા કહેવાય. એક બીજું એક દ્રષ્ટાંત આપણે જોઈએ સુનિલ ગાવસ્કરનું. પરિસ્થિતિ તો કેવી, સામાન્ય પરિસ્થિતિ હતી. હવે ખ્યાતનામ બોલર્સ કરતા ઘણી ઓછી ઊંચાઈ આ સુનિલ ગાવસ્કર ધરાવે છે. અત્યારે વર્તમાન કાળે પોતે કોમેન્ટ્રી કરે છે અંગ્રેજી અને હિન્દીની અંદર પણ એને નક્કી શું કર્યું કે મારે સારો ક્રિકેટર બનવું છે. તો જો એને મહેનત શરૂ રાખી, બીજા ગમે તેમ કે ગમે તેવા બોલર હોય એની સામે રન બનાવ્યા અને એ સમયની અંદર વેસ્ટ ઇન્ડિઝના એ બધા બોલરો ફાસ્ટ બોલર, સ્પિનર એકય લેવાનો જ નહીં, 150 કિલોમીટર પ્રતિ અવરની ગતિએ એ બધા બોલ ફેંકે અને તમારે એ સેકન્ડોના ભાગોની અંદર નિર્ણય લેવાનો કે આ બોલને મારે કઈ જગ્યાએ મારવાનું છે. અને કઈ 100 ગ્રામનો 50 ગ્રામનો બોલ ન હોય, સિઝનનો બોલ હોય 400 450 ગ્રામનો. તો પણ જો એને કરી બતાવ્યું અને 10,000 રન કરનાર એ દુનિયાનો પ્રથમ ક્રિકેટર બન્યો. અરે ટેસ્ટ મેચમાં 34 સદી ફટકારી અને એને વર્લ્ડ રેકોર્ડ પણ બનાવી નાખ્યો અત્યારે. તો ખરેખર એમને પોતાના જીવનમાં પુરુષાર્થ વણી લીધેલો હતો. એ પોતે આ સફળતાનું રહસ્ય વિશે 3D જે પિક્ચર્સ આપણે જોઈએ એ નહીં, પણ આ 3D આપ્યા. 3D એટલે કયા, તો પહેલું તે ડિટર્મિનેશન, એટલે કે દ્રઢપણે એ ધારવું કે મારે આ કરવું છે. પછી બીજો ડી એટલે ડેડિકેશન એટલે સખત મહેનત, જે આજના આપણા પ્રવચનનો મુખ્ય વિષય છે. અને ત્રીજો એમને ડી એટલે કે ડિસિપ્લિન એટલે કે શિસ્ત. તો જો ધારવું, પછી કરવું અને શિસ્તતાથી વળગી રહેવું, તો આ 3 નિયમો એમના જીવનમાં એમને આત્મસાત કરેલા હતા, એટલે પોતે એ સફળ થઈ શક્યા. બીજું આપણે એક દ્રષ્ટાંત જોઈએ. ડોક્ટર NM શાહ, વિદ્યાનગર સાયન્સ કોલેજના પોતે પ્રાધ્યાપક, ગણિતમાં પોતે એક્સપર્ટ અને ગણિતના રેગ્યુલર. એક વખત એમને પ્રશ્ન પૂછવામાં આવે કે આટલી બધી ગણિતમાં તમને સિદ્ધિ મળી ગઈ ને તમને ગમે તે પ્રશ્ન પૂછવામાં આવે તો તમને આવડે જ છે અને મોઢે પણ અમુક તો જવાબ આપી દો, તો આ કેવી રીતે તમને સફળતા મળી? અને ત્યારે એમને જવાબ આપ્યો કે 18 hours a day for 20 years, no holiday, no Sunday. એટલે કે 18 કલાક દરરોજના, એ કોઈ 20 વર્ષ સુધી મેં આ કર્યું છે, ક્યારેય રજા નહીં અને ક્યારેય રવિવારે નહીં. અને આપણે તો વાસ્તુ કે કંઈક એવા નાના પ્રસંગ હોય ને તરત તે આપણી મહેનત મૂકીને ના વહી જઈએ. આપણે એટલા બધા સમર્પિત નથી. એ જ આપણને સાબિત કરી બતાવે, તમે તમારી પ્રાયોરિટી જે કાર્યમાં આપવાની છે ને એ કાર્યમાં આપી શકતા નથી અને બીજામાં આપો છો તો તમે ધ્યેય બાંધ્યો નથી. તમને પુરુષાર્થનો મુદ્દો તમે જીવનમાં આત્મસાત નથી કર્યો. એના ઉપરથી એ જ આપણને ખ્યાલ આવે. સરદાર વલ્લભભાઈ પટેલ તમે જો લોખંડી પુરુષ તરીકે ઓળખાય, એકતાના પ્રતીક કહેવાય. અને ખરેખર 562 દેશી રજવાડાઓ સરદાર વલ્લભભાઈ પટેલે એક કર્યા. અભ્યાસ માટે પોતે લંડન જાય છે, વધુ અભ્યાસ એમને કરવો હતો, વકીલાતનો તો કર્યો જ હતો. તો પોતે જે ભાડે ત્યાં રહેતા હતા ત્યાંથી લાઇબ્રેરી અંદાજિત 10-12 કિલોમીટર દૂર હતી. સવારમાં વહેલા જાગી જાય, ચાલીને ત્યાં જવાનું, એટલી બધી સગવડતા, પૈસા તો કાંઈ હતા નહીં અને સ્વાભાવિક રીતે ચાલીને આવવાનું, પણ લાઇબ્રેરીમાં એક્ઝેક્ટ સમય પહોંચી જાય ને પૂરું થાય ને લાઇબ્રેરીનો સમય
ત્યારે જ પોતે ઊભા થાય, એકાગ્રતાથી પોતે એ લાઇબ્રેરીમાં પુસ્તકોનું વાંચન કરે. તો ત્યારે એ મહેનત હતી, એમના જીવનમાં શિસ્ત હતી ને, ત્યારે પોતે એ લોખંડી પુરુષ તરીકે અને આખું ભારત એમને યાદ રાખે છે. વિશ્વના ઘણા બધા લોકો પણ આ સરદાર વલ્લભભાઈ પટેલને ઓળખે છે. અને એટલે જ તે નર્મદામાં સાધુ બેટ ઉપર 182 મીટર સરદાર વલ્લભભાઈ પટેલની એ પ્રતિમા 2500 થી 3000 કરોડના ખર્ચે એ સ્થાપવામાં આવી છે, જ્યાં બધા અત્યારે એ આપણે ફરવા પણ જઈએ છીએ. તો ખરેખર એમના જીવનમાં પુરુષાર્થ એ જોવા મળતો હતો. તમે જો શાસ્ત્રીજી મહારાજ આ બીએપીએસ સંસ્થાની સ્થાપના જેમણે કરી, પણ શાસ્ત્રીજી મહારાજ પાસે કોઈ પણ પ્રકારની સુવિધા નહોતી, છતાં પુરુષાર્થ કર્યું, ભગવાનનું બળ રાખ્યું, સિદ્ધાંત સાચો હતો, ઉપાસના સાચી હતી. અને જો નાના હતા ને ત્યારે પણ પોતે ધૂળના મંદિર બનાવે, એમાં ભગવાનને બિરાજિત કરે, આરતી ઉતારે, અને સંકલ્પ જ કર્યો હતો કે ભણવો તો પહેલો નંબર ને સાધુ થવો તો પહેલો નંબર. અને એમના જીવન પ્રસંગો જોવો તો આપણને ખ્યાલ આવે. તો એ શાસ્ત્રીજી મહારાજ અત્યારે તમે જો કે સંસ્થાની સ્થાપના કરી, આજે વિશ્વ ફલક ઉપર છે. દિગંતમાં ડંકા વાગી રહ્યા છે. એના મૂળની અંદર એ શાસ્ત્રીજી મહારાજનો પુરુષાર્થ પણ હતો, ધ્યેય નિષ્ઠા પણ હતી, આત્મનિષ્ઠા પણ હતી, સત્ય નિષ્ઠા પણ આપણને જોવા મળે છે. બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજે પણ એ બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરીને ભગવાનનો સાક્ષાત કર્યો તો એના મૂળની અંદર શું હતું? એના મૂળની અંદર એક જ બાબત હતી, મારે ગુણાતીતાનંદ સ્વામીને રાજી કરવા છે. 24 કલાકમાં 23 કલાક પોતે એ આવી રીતે કથા વાર્તા કરે, સાંભળે, સેવા કરે, તન મન નામ ચૂરે ચૂરા કરી નાખ્યા. તો જો આધ્યાત્મિક માર્ગે પણ આ સાધના કહેતા કે મહેનતની જરૂર પડવાની છે, ખટકો રાખવો જ પડશે. તમે જો અત્યારે પણ આઈપીએલ મેચ ચાલે છે, આના ગયા વર્ષે પણ વૈભવ સૂર્યવંશીની ચર્ચા આપણે સ્વાભાવિક રીતે સાંભળેલી છે, જોઈ છે, અથવા અમુક મેચના પણ રશિયા હોય એમને ખબર છે. તો આ પોતે કરોડો રૂપિયા કમાય છે. અને એક સ્વાભાવિક રીતે એને પહેલેથી નક્કી કરી રાખેલું હતું કે મારે એ યંગેસ્ટ તો ઠીક છે, પણ સાથે સાથે મારે મહાન ક્રિકેટરમાં મારે આવવું છે. એ સંકલ્પ છે ને બાળપણથી, હવે વિચાર તો કરો, 15 વર્ષની ઉંમર છે, 10મા ધોરણમાં કોઈક વિદ્યાર્થી હોય ને તો એને ખબર ન પડે મારે સાયન્સ, કોમર્સ કે આર્ટ્સ લેવાનું છે. 17 જણાને પૂછે અને તો એ ભાઈબંધ કે ને એ જ કરે પાછો. તો આપણે આવી વ્યવસ્થા હોય, આપણે આવી રીતના કરતા હોય. પણ તમે જુઓ કે આ વૈભવ સૂર્યવંશી આજે ભારતમાં નહીં, વિશ્વના બધાય તે જે ક્રિકેટમાં જે રશિયા હોય બધાને ખબર છે કે આ કોણ છે. એના મૂળની અંદર શું? એનો પુરુષાર્થ, એની મહેનત પોતે કરે છે, ત્યારે એ સ્થિતિ સુધી પહોંચી શકે છે. બાકી પ્રથમ બોલથી જ તે એ હિટિંગ કરવું, 6 કે 4 મારવા, તો એ કાંઈ પેલા પીચ જોવી પડે, પેલા જોવી પડે કેટલો બાઉન્સ છે, કયો બોલર્સ છે, પણ કંઈ ચિંતા કર્યા વગર બસ એ રમે જ છે. એના મૂળની અંદર શું? પુરુષાર્થ છે. નેટ પ્રેક્ટિસ એને એટલી બધી કરેલી છે, ત્યારે એ શક્ય છે. આઈન્સ્ટાઈનને છે ને કોઈકે પૂછ્યું કે આમ જીવનમાં સફળ થવા માટે અમારે શું કરવું જોઈએ? ત્યારે આલ્બર્ટ આઈન્સ્ટાઈને છે ને 7 પગથિયા કીધા. એમાં પહેલું પગથિયું એમને શું કીધું? ધ્યેય, પછી શ્રદ્ધા, આયોજન, પછી ચોથું શ્રમ, પાંચમું શ્રમ, છઠ્ઠું શ્રમ, સાતમું શ્રમ, 4 વખત શ્રમની વાત કરવામાં આવી. તો તમે જો 7માંથી 4 પુરુષાર્થના છે. તો જીવનમાં 60-65% આટલો બધો પુરુષાર્થ અગત્યની બાબત ગણી શકાય. તો આ આપણા જીવનમાં આપણે આત્મસાત કરવાનું છે. અને આજની આ યુવક સભામાં આપણે પ્રેરણાદાયી એક પ્રવચનથી જ શરૂઆત કરી. શા માટે? કારણ કે આપણે પુરુષાર્થ કરીશું, આ યુવક સભાઓ દ્વારા આપણા જીવનની અંદર પુરુષાર્થ કરવાનું બળ મળશે. આપણામાં બુદ્ધિ અને શક્તિ, એ આવડતને વધુ ખીલશે. તો આપણે પરિવાર, સમાજના વ્યક્તિઓને, આપણે પોતાની જાતને સુખી, સંપન્ન, આનંદમાં આપણે રહી શકીશું, કરી પણ શકીશું. આ જ મુખ્ય ઉદ્દેશ આ યુવક સભાનો છે. અને આપણા જીવનમાં એક આપણા આત્માનું સાચું જ્ઞાન પ્રાપ્ત થાય. આપણે શું કરવાનું છે, ક્યાં જઈ રહ્યા છીએ, એની સતત આપણને અનુસંધાન રહે, એ માટે જ તે આ યુવક સભાઓ છે. અને આના દ્વારા તે એક સંસ્કારો પણ આપણા જીવનમાં આવશે, અને એક શાંતિનો અનુભવ પણ થશે, અને ચારિત્રનું એ શુદ્ધ રીતે પાલન પણ થશે. પણ હવે આ પુરુષાર્થ તો આટલું બધું મહત્વ છે ને, આપણે એ પણ જોયું કે આટલું બધી મહેનત આપણે કરીએ તો આપણે જીવનમાં આગળ તો વધી જ શકીએ છીએ. પણ હવે આપણે આગળ મુદ્દાની વાત કરીએ કે પુરુષાર્થ માટે
શું જરૂરી છે? હવે આપણે અત્યારે આ બધું મોટિવેશન જેવું પ્રેરણાદાયી સાંભળ્યું ને એટલે આપણને ઘડીક એવું થઈ જાય કે અમારે ત્યાં આગળ વધવું છે અને અમારે ગમે તેમ થઈ જાય, પણ જીવનના એ આગળ 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 ને આગળ ગમે તે ક્ષેત્ર હોય આગળ વધવું જ છે. પણ હવે એ પુરુષાર્થ માટે જરૂરી શું છે? નિશ્ચિત ધ્યેય. તમે જો અત્યારે મેં જે તમને 10 થી 15 દ્રષ્ટાંતો આપ્યા ને શરૂઆતમાં, એમનો ધ્યેયની વાત કરેલી હતી. એમને નક્કી કર્યું એમનો ધ્યેય. તો બસ એમ આપણા જીવનની અંદર આપણે નિશ્ચિત ધ્યેય કરવાનો. થોડાક આપણે દ્રષ્ટાંતો જોઈએ ટૂંકમાં, જેથી આપણને ખ્યાલ આવે કે ખરેખર જો ધ્યેય નિશ્ચિત હશે તો આપણે પણ આ પુરુષાર્થ સાથે આગળ વધીને સફળ થઈ શકીશું. અમેરિકામાં થોડાક વર્ષો પૂર્વેની સત્ય હકીકત વિશે આપણે જોઈએ તો ધોરણ 6 માં ભણતી એક બાળકી, પ્રથમ દિવસ છે 6ઠા ધોરણનો. સ્વાભાવિક છે થોડાક દિવસો 2-5 દિવસ શરૂઆત ન હોય, ભણાવવામાં ન આવે, બધા હાજર રહે પછી ભણાવવાનું શરૂ કરે. તો હવે એ પોતે જાય છે સ્કૂલમાં અને ક્લાસમાં શિક્ષક દ્વારા એક પ્રશ્ન પૂછવામાં આવે છે કે તમારે બધાને મોટા થઈને શું શું બનવું છે? કોઈક કે એન્જિનિયર, કોઈક કે ડોક્ટર, કોઈક કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. હવે આ પણ પોતે ઊભી થઈને કહે છે કે મારે પાયલોટ બનવું છે. આખો ક્લાસ દાંત કાઢે છે. એટલે શિક્ષક ને નજીક જાય છે. હવે દાંત કાઢવાનું મુખ્ય કારણ શું હતું? તો એને છે ને હાથ જ નહોતા ને પાયલોટ એને બનવું. વિચાર કરો, પ્લેન ચલાવવું હોય હાથની જરૂર તો પડવાની જ છે ને. પણ એ સ્વાભાવિક રીતે એક પોતે કહે છે કે ના મારે પાયલોટ બનવું છે. પણ આ શિક્ષક હોશિયાર સમજદાર હતા એટલે એને કીધું કંઈ વાંધો નહીં, પણ આ દુનિયાના જે લોકો જે હાથથી કામ કરે છે ને બધું પગથી તારે કામ કરતા શીખી જવાનું. એવી મહેનત કર, પુરુષાર્થ કર. અને પુરુષાર્થ શરૂ કર્યો. 6ઠું ધોરણ એટલે અંદાજે 10-11 વર્ષની ઉંમર. 9-10 વર્ષ એને તૈયારી કરી, મહેનત કરી અને બધું તે કામ પોતે હાથથી પગથી કરવા લાગી. હાથ તો હતા જ નહીં એ કઈ. અને અત્યારે હાલ એ પોતે જીવે છે. ગૂગલમાં તમે સર્ચ પણ કરી શકો, યુટ્યુબમાં તમે વિડીયો પણ જોઈ શકો. એ પોતે પાયલોટ છે. અમેરિકન સરકારે એને લાયસન્સ પણ આપી દીધું છે અને પ્લેન પણ પોતે એને ચલાવ્યું હતું. અને એ બાળકી એટલે કે જેસિકા કોક્સ, કે જેને ધ્યેયથી એ ત્યાં સુધી પોતે પહોંચી શકી. પાણીની તમે જો વિદ્યા રેખા, જ્યોતિષ આવે છે, ભણવાની વિદ્યા જ નથી, તું નહીં ભણી શક. રસોડામાં જાય છે, ચપ્પુ લઈને ચીરો પાડ દે છે. અને ત્યારે એ જ્યોતિષે કીધું કે આ તારો જે આ ખપ અને જે તત્પરતા છે ને એ જોઈને હું કહું છું કે તું ભણી એકી સારું. અને પાણીની પોતે મહેનત કરે છે અને ભણ્યો સારું. અને તમે જુઓ કે વ્યાકરણનો તે સંસ્કૃતમાં અષ્ટાધ્યાયી નામનો ગ્રંથ એને પોતે લખ્યો. વ્યાકરણ શાસ્ત્રી પોતે બની ગયા. તો જો ભણવાની વિદ્યાની રેખા જ નહોતી, છતાં પણ તમે જુઓ કે પુરુષાર્થ રહી એ પારસમણી સમાન એને કાર્ય કરી બતાવ્યું. એકલવ્ય તમે જુઓ, દ્રોણાચાર્ય ના પાડી દીધી પણ શ્રેષ્ઠ ધનુર્ધર કહેવાય જ તે. આ તો જમણા હાથનો અંગૂઠો લઈ લીધો ગુરુ દ્રોણાચાર્યએ. ગુરુ નહીં છતાં પણ શ્રેષ્ઠ અર્જુન કરતા, કારણ કે કૂતરાને એ રીતે બાણ માર્યા, એક લોહીનું ટીપું જમીન નીચે ન પડ્યું. મૂળની અંદર શું હતું? એ પારસમણીનો સ્પર્શ થયો, એટલે કે પુરુષાર્થનો સ્પર્શ એકલવ્યને થયો હતો. પ્રમુખ સ્વામી મહારાજે દિલ્હી અક્ષરધામે કીધું 5 વર્ષની અંદર પૂરું કરવું. અને તમે જો કરી બતાવ્યું. દિવાળી ન આવી એ 5 વર્ષે, 5 વર્ષમાં 2-3 દિવસ કાળી ચૌદશ કે એ દિવસે જ તે તૈયાર થઈ ગયું કમ્પ્લેટ. તો જો થઈ શકે છે, ધારો તો થાય. મહંત સ્વામી મહારાજે એ વર્ષ 1.5 વર્ષ પૂર્વે તે ગોંડલની અંદર લખ્યું 10,000 બાળ વિદ્વાનો તૈયાર કરવા. 1 વર્ષની અંદર પાછું 15,666 બાળકો એ બાળ વિદ્વાન થયા. 315 સંસ્કૃતમાં શ્લોક તૈયાર એમને કર્યા. રોબિન્સવિલનું અક્ષરધામ 2027માં પૂરું થાય છે. એ પાછા એટલા બધા કારીગરો હોય તો. અને તમે જો 2023ની અંદર જ તે એમને એમનું તે પ્રાણ પ્રતિષ્ઠા બધું મહોત્સવ કર્યો રોબિન્સવિલ અક્ષરધામનો. તો જો થઈ શકે, જો ધારીએ તો થાય, ન ધારીએ તો કાંઈ ન થાય. એટલે આપણા જીવનની અંદર એક વાત આપણે યાદ રાખવી કે ખરેખર પારસમણી છે, પણ આ પારસમણીનો આપણે સાચી રીતે અને યોગ્ય રીતે યોગ્ય દિશામાં ઉપયોગ કરીએ તો લાભ થાય. એક સુભાષિતની અંદર કીધું છે, ઉદ્દમે નહીં સિદ્ધ્યંતી કાર્યાણી ન મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મુર્ગા. ખરેખર આપણા જીવનની અંદર જેમ કોઈક સૂતેલો સિંહ હોય ને, જંગલની અંદર સિંહ એટલે જંગલનો રાજા, તો એ કાંઈ ગમે એટલો રાજા હોય પણ બેઠા બેઠા મૃગલા એના કાંઈ મુખમાં ન આવે.
એમ તમને ભૂખ લાગી હોય ને તો જવું પડે અને એ ખાવું પડે તો ભૂખ સંતોષ થાય. તો એમ સપના જોવાથી, વિચાર કરવાથી ક્યારેય કોઈ વ્યક્તિ સફળ નથી થતું, યાદ રાખવું. એ પુરુષાર્થથી જ તે સફળતા મળે છે. અને એ જેટલું આપણે કામ કરીશું, જેટલો પુરુષાર્થ મહેનત કરીશું, આધ્યાત્મિક લૌકિક બંને રીતે ફાયદો થવાનો જ છે. અને એટલે જ તે જો વચનામૃત ગરડા મધ્યના 12મા વચનામૃતની અંદર પણ શ્રીજી મહારાજે વાત કરી છે કે પુરુષ પ્રયત્નયુક્ત જે વર્તે તે નાદારપણાનો સારી પેઠે ત્યાગ કરે, એ જ કલ્યાણને માર્ગે ચાલ્યો, તેને સ્વભાવ જીત્યાનો અતિશય મોટો ઉપાય છે. અને પુરુષ પ્રયત્ન છે તે જ કલ્યાણને અર્થે સર્વે સાધન થકી મોટું સાધન છે. હવે પુરુષ પ્રયત્ન એટલે શું? આપણે જે મહેનત કરીએ ને એને પુરુષ પ્રયત્ન કહેવાય. અને એમાંય ભગવાનની કૃપા થાય, પણ ક્યારે થાય? પુરુષ પ્રયત્ન કરીએ તો. અરે ગમે તેટલો અતિશય મોટો સ્વભાવ ન હોય એ પણ નિર્મૂળ થઈ શકે. કેના લીધે? પુરુષાર્થ કરીએ તો. એટલે જ એક ચિંતકે કીધું છે કે 1% ઇન્ટેલિજન્સ એન્ડ 99% ડિલિજન્સ, એટલે કે 1% બુદ્ધિ અને 99% પુરુષાર્થ. તો જો પુરુષાર્થ આપણે કરીશું તો અવશ્ય એ આપણે જીવનમાં આગળ વધવાના જ છીએ. બાકી બુદ્ધિ ગમે એટલી હોય, પુરુષાર્થ નહીં હોય તો કઈ કામની નહીં બુદ્ધિ એ, અને કઈ કામમાં પણ ન આવી કહેવાય. એટલે ખરેખર આપણા જીવનમાં ધ્યેય સાથે આપણે આગળ વધીએ, પુરુષ પ્રયત્ન કરે ને એવા ઉપર જ ભગવાન અને સંતની કૃપા દ્રષ્ટિ થાય છે અને રાજીપો વરસે છે. અને છેલ્લે આપણે એક વાત કહીને આજની આ યુવક સભા પૂરી કરીએ. આપણી પાસે પણ પારસમણી છે જ તે, પણ પ્રશ્ન ક્યાં છે? એનો આપણે ઉપયોગ નથી કરતા. આ પારસમણીને આપણે દરરોજ યાદ રાખવાની. કેવી કેવી પારસમણી? એ આપણે જવાબ મેળવતા પૂર્વે આપણે વાર્તા સાંભળીએ તો એક મોટું નગર હતું અને નગરની અંદર એક બે દુકાન, કરિયાણાની દુકાનની અંદર એક છે ને તેલ પડીનો નાની અમથી દુકાન કરતો એક વ્યક્તિ, સામાન્ય પરિસ્થિતિ, તેલ વેચે, અમુક વાર મીઠું, ચોખા, મરચા, એટલે આવું બધું કરિયાણું સાઈડમાં નાનું નાનું થોડુંક થોડુંક લાવે અને વેચે. નાનામાં નાની દુકાન. હવે એ મોટા નગરની અંદર એક ઋષિમુનિ પસાર થાય છે. હવે ઋષિના હાથમાં છે ને પારસમણી હતી, જે આજના પ્રવચનનો આપણો વિષય હતો. હવે આ પારસમણી હતી એટલે એને સતત ચિંતા તો રહેતી જ હતી કે મારે છે ને આ પારસમણી કોઈકને દઈ દેવી જોઈએ. કારણ કે હું અત્યારે તપ કરવા જાઉં છું, ધ્યાન કરવા જાઉં છું. તો જંગલની અંદર હું તપ કરતો હોય ને ધ્યાનમાં હોય ને કોઈક પશુ કે પ્રાણી, કોઈક વ્યક્તિ ચોરી કરી જાય. હવે આ તો અમથી રીતે પારસમણી ચમકે છે થોડીક, એટલે મારે છે ને કોઈકને દઈ દેવું જોઈએ. એટલે નગરમાં જ પસાર થાય છે ને એટલે આ વ્યક્તિને જોવે છે ઋષિ મુનિ મહાત્મા કે આ તો સામાન્ય પરિસ્થિતિમાં, ચાલો ને આને આપણે પારસમણી દઈએ અને ભલે એનો ઉપયોગ કરે અને ભલે ધનવાન પૈસાવાન થઈ જાય. એટલે જાય છે. તો હવે ત્યાં તો લાંબી લાઈન હતી, તેલ ને મીઠું ને ચોખા ને બધું જોખે ને દે, એટલે સમય નહીં, ઊભા ઊભા જ કામ કરે. એટલે મહાત્માએ કીધું કે અહીંયા આવી કે તમારે જે કામ હોય એ કયો. એક અમારા હાથમાં પારસમણી છે, તો આ લોખંડને અડાડીને તો સોનું થઈ જશે. હવે આનું સોનું ને એવું કંઈ સાંભળ્યું નહીં, પણ એટલું સાંભળ્યું કે આ પારસમણી આવું કંઈક બોલ્યા છે. હવે એને કંઈ જ્ઞાન નહીં, પણ તોય કીધું કાંઈ વાંધો નહીં, શું બોલો, શું કરવાનું છે? કે આ સાચવવાની જ તારે, 1 વર્ષ પછી હું આવીશ, આનો ઉપયોગ કરવો એ તું કરજે. એ કાંઈ વાંધો નહીં, જે હોય એ તમે અંદર ગોખલામાં છે ને મૂકી દો, તમ તાર એ રહેશે. અને મહાત્મા તો ગોખલામાં જાય છે અને પારસમણી મૂકી દીધી. ફરી વખત કીધું જો પારસમણી છે એટલે ઉપયોગ કરવાનું ભૂલતો નહીં. ઓલો કામમાં વ્યસ્ત હતો, એ કાંઈ વાંધો નહીં, જાઓ જાઓ. 1 વર્ષ પસાર થઈ ગયું. 1 વર્ષ પછી જંગલમાંથી પાછા મોટા નગરની અંદર આવે છે. અને આવે છે ને એ પૂર્વે જ તેને વિચાર આવે છે મહાત્માને કે હવે તો એ વ્યક્તિ છે ને પૈસાદાર થઈ ગયો હશે અને મહેનત હવે એને બહુ નહીં કરવી પડે. ઘણા બધા મજૂરો કામ કરતા હશે અને ઘણી બધી દુકાનો એને કરી નાખી હશે, સુખ સાહેબીમાં જ જીવન જીવતો હશે. એટલે એ તો જ્યાં ઋષિ મુનિ આમ આવે છે ને ત્યાં જ જોયું. એ જ વર્ષ પહેલા જે લાંબી લાઈનો હતી એવી જ લાંબી લાઈનો, તેલ પણ ધંધો ને ઊભા ઊભા બધું જોખે ને પૈસા લે ને આવું જ કામ. એટલે મહાત્માને આશ્ચર્ય થયું. ઝડપથી આવે છે અને કહે છે પારસમણી ક્યાં છે? તો એક સમજો મહાત્મા, વર્ષ પહેલા તમે દઈ ગયા ને, જે દઈ ગયા હોય એ બધું ગોખલામાં એમનામ જ છે. એમ કેમ છે? મેં એમ જોયું નથી, અડ્યોય નથી તમતાર, એટલે તમે ચિંતા ન કરતા. મહાત્મા કે ઓહો, આને ઉપયોગ જ નથી કર્યો. અને કહ્યું કે તું હવે ઘડીક બધું સ્ટોપ કરી નાખ, હું તને દક્ષિણા થોડીક આપી દઈશ, પણ એ ઘડીક તું જોખવાનું પૈસા લેવાનું બંધ કરી નાખ.
પછી આવે છે વ્યક્તિ મહાત્મા પાસે અને વાત કરે છે કે એવો પારસમણી લેતાય. ઓલો વ્યક્તિ ગોખલામાં જઈને પારસમણી લાવે છે, મહાત્માને આપે છે હાથમાં અને કહે છે કે હવે લોખંડની કંઈક વસ્તુ લાય. તેને ગોતી તે ખીલ્લી જડી, ખીલ્લી લાવે છે અને ખીલ્લી અને પારસમણી મહાત્માએ એ પારસમણી ખીલ્લીને અડાડી અને ત્યાં સોનું થઈ ગયું. આવા વ્યક્તિ તો આશ્ચર્યચકિત થઈ ગયો, ઓહ આ તો સોનું થઈ ગયું. અને તરત કીધું કે હવે મને તમે ખાલી એક દિવસ માટે આપો ને. તો મહાત્મા કંઈક સમય વહી ગયો, 1 વર્ષ માટે મેં તને આપી, 365 દિવસ માટે આપી હતી. તો આ કે હાલો એક દિવસનો માને મહાત્માને આપણે કહી દઈએ તો મને 1 કલાક માટે આપો. મહાત્મા કે નહીં. એક 1 મિનિટ માટે એક નહીં. એને હું મનમાં વિચાર હતો કે ઘરે જઈ આવું અને ત્યાં જે લોખંડ કંઈક હોય ત્યાં અડાડીને પાછો આવતો રહું. એક નહીં, હવે એક ક્ષણ પણ તને આ પારસમણી મળે નહીં, કારણ કે સમય વહી ગયો. સમય વહી ગયો, 1 વર્ષનો હતો ને તે એનો ઉપયોગ ન કર્યો આ પારસમણીનો, એટલે હવે તને આ પારસમણી મળે નહીં. વાત તો અહીંયા પૂરી થઈ જાય. એમ આપણા જીવનની અંદર તે પારસમણી તો અત્યારે છે, ભૂતકાળમાં હતી. હવે અત્યારે વર્તમાન કાળે આપણે એનો કેટલો ઉપયોગ કરીએ છીએ તો એ ભવિષ્ય આપણું એના આધારે નક્કી થશે. હવે પ્રશ્ન આપણને થાય પારસમણી ક્યાં છે આપણી પાસે? તો પ્રથમ તો સમય, આ એક મોટામાં મોટી પારસમણી છે, કારણ કે સમય રહ્યો ને એ કિંમતી છે. સમય ફરી વખત આવતો નથી. આપણા માતા પિતા, એ જ માતા પિતા કે જેને આપણી દરેક જરૂરિયાતો સંતોષી છે. આપણી ફી હોય, આપણા ખર્ચા હોય કે આપણે જે જોઈએ છે બધી તે જવાબદારી પોતે નિભાવે છે સારી રીતે. તો જો આપણા માતા પિતા એ સાચી પારસમણી છે, પુસ્તકો સાચી પારસમણી છે, શિક્ષકો સાચી પારસમણી છે, અરે ભગવાન અને સંત આપણને મળ્યા ને એ સાચી પારસમણી છે, ને આ યુવક સભા રહીને એ સાચી પારસમણી છે. કારણ કે આ પારસમણીના સ્પર્શથી એ આપણે સોના જેવા થઈ જશું, આપણા વિચારો સોના જેવા થઈ જશે, આપણા કાર્યો સોના જેવા થઈ જશે. તો જો આપણી જાતને હવે પૂછવાનું કે હવે આપણે માતા પિતાના કેટલા સપના સાકાર કર્યા, આપણે કેટલો પુરુષાર્થ કે મહેનત કરીએ છીએ, થોડુંક મનન ચિંતન કરીશું તો અવશ્ય આપણને જવાબ મળી જશે કે આ પારસમણીને આપણે એમનામ ગોખલામાં રહેવા દઈએ છીએ, એમનામ વિચારોમાં રહેવા દઈએ છીએ, તો પછી ક્યારેય તે આપણે સોના જેવું કામ નહીં થાય, આપણા સપના પણ સાકારો નહીં થાય. તો ખરેખર આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ યુવક સભાની અંદર પુરુષાર્થ એ પારસમણી વિષય ઉપર અમે જે દ્રષ્ટાંતો સાંભળ્યા, જે શ્રીજી મહારાજની વાતો કે શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું હોય કે પછી એ વિવિધ દ્રષ્ટાંતો સાથે, સમજણો સાથે, ઉદાહરણો સાથે એ અમારા જીવનમાં પણ આ પ્રેરણા અમને મળે અને આવા જ પુરુષાર્થ સાથે અમે લૌકિક અને પરલૌકિક બંને રીતે અમે આગળ વધી શકીએ એવી બળ, બુદ્ધિ અને શક્તિ આપજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.